અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડનો વટ જોવા મળ્યો હોવાની ચર્ચાઓ શહેરમાં જોર પકડી રહી છે। 2 મહિના પહેલા GLS કોલેજના નજીક બનેલા તોડફોડ અને હત્યાના પ્રયાસના કેસમાં નવરંગપુરા પોલીસે આદિત્ય રાઠોડની ધરપકડ કરી હતી। આ કેસમાં પોલીસે તપાસને આગળ વધારતા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની કડક સુરક્ષા વચ્ચે આરોપી આદિત્ય રાઠોડ એકદમ બિંદાસ અંદાજમાં જોવા મળ્યો હતો। સામાન્ય રીતે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ગભરાયેલા જોવા મળે છે, પરંતુ આ કેસમાં આદિત્યનો આત્મવિશ્વાસ લોકોના ચર્ચાનો વિષય બન્યો છે। ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ પણ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત બની ગયા હતા। નવરંગપુરા પોલીસ સ્ટેશનના PI સહિતનો સ્ટાફ આરોપીને લઈને GLS કોલેજ નજીક પહોંચ્યો હતો, જ્યાં સમગ્ર ઘટનાનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાયરલ થતાં લોકો અલગ અલગ પ્રતિસાદ આપી રહ્યા છે। કેટલાક લોકો પોલીસની કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક લોકો આરોપીના વર્તન અંગે સવાલો ઉઠાવી રહ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર કેસની વધુ તપાસ ચાલુ અને ગુનામાં સંડોવાયેલા અન્ય લોકો અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। ભાવિક પટેલ, અમદાવાદ। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। શું ગુનો દાખલ થયો તો આરોપીનું નામ શું છે, ક્યાંથી પકડ્યો, શું વિગત? બનાવની તારીખ છે 3 આપણે બીજા મહિનાનો બનાવ છે। 9 તારીખે બનાવ બન્યો। અપ્રોક્સ 12:30 થી 1 વાગ્યાની વચ્ચે GLS કોલેજ જે આપણે આવેલી છે ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર જિલ્લામાં છે, તો GLS કોલેજ યુનિવર્સિટી નવરંગપુરા પોસ્ટેની હદમાં એના પાછળના ગેટ પાસે એક વિદ્યાર્થી પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા, ત્યાં બેઠેલા હતા। ત્યાં આરોપી જે આપણે આજે અટક કર્યા છે આદિત્યભાઈ રાઠોડ કરીને એમનું નામ છે, એ ઉંમર વર્ષ 19 વર્ષની અંદાજિત છે। જેઓએ પોતાની સાથે 2 અજાણ્યા એમના મિત્રો જે છે એમની સાથે પોતાની કારમાં અને એક્ટિવા પર આવીને એ જે ભાઈ પોતાની ગાડીમાં બેઠેલા હતા ડ્રાઈવર સીટ ઉપર મારવાનો પ્રયાસ કરેલો હતો, જેમાં એમનો બચાવ થઈ ગયો, પણ ગાડીના કાચને બધું એવી રીતે તોડવામાં આવ્યું કે એમના ગાળા સુધી ચાકુ જે એમનો હથિયાર હતું એનાથી કદાચ વાગત તો એમનું મરણ પણ થઈ શકતું હતું, જેથી કરીને મારવાનો પ્રયાસનો ગુનો લીધેલો છે। હવે જે આદિત્ય રાઠોડભાઈ કરીને છે એ કાલે અટક કરવામાં આવે છે ઝોન 1 LCB ટીમ દ્વારા, GK ચાવડાસર એના PSI છે। એ લોકોએ કાલે સાંજે એમને હકીકત મળેલી PDPU કેમ્પસ આવે છે, એ કેમ્પસમાં બહારના ભાગે આરોપી ત્યાં જે 2 મહિનાથી લગભગ નાસ્તો કરતો છે ત્યાં દેખાઈ આવેલ છે। તો એમના બાતમીના આધારે ત્યાં પહોંચેલા અને ત્યાં જઈને તપાસ કરતા જે મળી આવે તો એમણે અટક કરીને અમને રાત્રે સોંપેલ છે, જેમને અટક કરીને આજે આપણે એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવા જઈ રહ્યા છીએ। આટલી હકીકત હાલ સુધીમાં છે। આપણે કોઈ બીજો મેડમ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે જે ઝડપાયો છે? અગાઉ પણ એ રિટેન્ડર અથવા અકસ્માતના ગુનાનો આરોપી રહી ચૂક્યો છે, શું હકીકત સામે આવી? હકીકત એ વેપારી છે અને એના મિત્રો સાથે ઉપર બેસવાની એની આદત છે અને બની શકે કે તેને ગુસ્સો જલ્દી આવ્યો હોય કે એવો કોઈ કારણ હોય। હજી સુધી કોઈ એવું કારણ જાણવા નથી મળ્યું કે એને કોઈ અંગત દુશ્મની હતી કે કોઈ જે થોડા સમય માટે બોલાચાલી બંને વચ્ચે જે આરોપી અને ફરિયાદી વચ્ચે હતી તેના કારણે થઈને આ બનાવ બનેલો છે, એવું આજ સુધીના નિવેદનમાં જાણવામાં આવ્યું છે। બાકીની તપાસ ચાલુ છે। જે આદિત્ય છે તેના દાદા કિશોર લંગડાના નામે ઓળખાય છે, અમદાવાદના સૌથી મોટા બુટલેગર છે। બની શકે કે 2 મહિનાથી આરોપી ફરાર હતો, છુપાવવામાં તેને જ મદદ કરી હોય એવી કોઈ હકીકત? દાદા વિશે મને જાણકારી નથી। એમના પપ્પાનું નામ દિલીપસિંહ છે, જે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વેપારી વર્ગમાં એમનું કામગીરી ચાલે છે અને તે બાબતે બીજી મને કોઈ જાણકારી નથી। જ્યાં સુધી તપાસનો પ્રશ્ન છે કે 2 મહિનાથી નાસ્તો કરતો હતો, ધ્યાને નહોતો આવતો, જેવું ધ્યાને આવ્યું તેવો અટક કરી લેવા।